શું તમે પણ રોજ સવારે ઉઠીને તમારા ઘરના દરવાજે પાણી છાંટો છો? જો હા, તો તમારું બધું જ કામ પડતું મૂકો અને મારી વાત કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે આજનો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે જ છે. પૂજ્ય ગુરુજીએ પોતાની કથામાં 4 એવા જબરદસ્ત નિયમો જણાવ્યા છે, જે રાતોરાત તમારી જિંદગી બદલી શકે છે. ગુરુદેવે એકદમ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જે પણ માતાઓ અને બહેનો આ 4 નિયમોને પોતાના જીવનમાં ઉતારી લેશે ને, તેમના માટે દુનિયાનું કોઈ પણ કામ અશક્ય નહીં રહે. અરે, ના તો ઘરમાં કોઈ સમસ્યા ટકશે કે ના તો કોઈ દુઃખ લાંબો સમય રોકાશે. આ નિયમોની સૌથી મોટી અને ખાસ વાત તો એ છે કે આનાથી સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર કાયમ માટે બની રહેશે. હવે તમે જ કહો, જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય ત્યાં ક્યારેય પણ ધન, સંપત્તિ, સુખ કે શાંતિની કોઈ કમી હોઈ શકે ખરી? બિલકુલ નહીં. આવા ભાગ્યશાળી ઘરોમાં ક્યારેય કોઈ દેવાનો બોજ નથી ચડતો અને આખું જીવન એકદમ સુખદ બની જાય છે. હવે તમારા મનમાં પણ એ જ સવાલ થતો હશે ને કે આખરે એવા તે કયા 4 નિયમો છે? તો જે માતાઓ અને બહેનોની રોજ સવારે દરવાજે પાણી નાખવાની આદત છે, તેઓ આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારા માટે બહુ જ વિશેષ છે. એની સાથે જ મિત્રો, તમે વડીલો પાસેથી એ વાત પણ જરૂર સાંભળી જ હશે કે માતા લક્ષ્મીની એક બહેન પણ છે, જેનું નામ છે દરિદ્રતા. અને તમને ખબર જ છે કે જ્યાં લક્ષ્મીજી નથી હોતા ને, ત્યાં દરિદ્રતા પોતાની જાતે જ ઘરમાં પ્રવેશી જાય છે. અને ભાઈ, જે ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય, ત્યાં જીવન કેટલું કઠિન થઈ જાય છે એની તો શું વાત કરવી. ઘરમાં સમસ્યાઓ વધવા લાગે છે, માનસિક તણાવ ઘર કરી જાય છે અને પૈસાની તંગી તો જાણે રોજનો હિસ્સો જ બની જાય છે. ધીમે ધીમે આવા ઘરોમાં બધું સારું થતાં થતાં અચાનક જ ખરાબ થવાનું શરૂ થઈ જાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે આખરે એવી કઈ 4 વસ્તુઓ છે, એવા કયા 4 નિયમો છે, જેનું ઘરની મોટી માતાઓ અને બહેનોએ હંમેશા પાલન કરવું જ જોઈએ. અને જો આજથી જ તમે આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધું ને, તો દુનિયાનું એવું કોઈ કામ નથી જે તમારું પૂરું ના થઈ શકે. એવી કોઈ મનોકામના નથી જે અધૂરી રહી જાય. હા, પણ આગળ વધતા પહેલાં હું તમને એક વાત ચોક્કસ કહીશ કે આપણી આ જીટી કથા ચેનલ પર તમને આવી જ સાચી અને સચોટ માહિતી મળતી રહેશે. એટલે જો હજુ સુધી તમે આપણી જીટી કથા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને એક લાઇક પણ જરૂર કરી દેજો. હવે વાત કરીએ આ નિયમોની, તો સૌથી મોટી વાત એ છે કે આ 4 નિયમોનું પાલન કર્યા પછી તમારે બીજો કોઈ જ ઉપાય કરવાની જરૂર નહીં પડે. તમારે કોઈ કઠિન વ્રત કરવાની પણ જરૂર નહીં પડે. તમે લોકો ઘણીવાર બહુ જ ટેન્શન લેતા હોવ છો ને કે મારે આ મનોકામના પૂરી કરવા માટે પહેલો ઉપાય કરવો પડશે, પહેલું વ્રત કરવું પડશે. પણ મારો વિશ્વાસ કરો, જો તમે લોકો માત્ર આ 4 નિયમોનું પાલન કરી લો છો, આ 4 વસ્તુઓ તમારા મનમાં બરાબર બેસાડી લો છો, તો પછી તમારા કોઈ પણ ઉપાય કે વ્રત વગર જ બધા કામ પોતાની મેળે જ થવા માંડશે. અને સૌથી મોટી વસ્તુ, તમારા ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે. ઘરમાં અત્યારે ધનની જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ને, તે બધી ધીમે ધીમે દૂર થવા લાગશે. અને જો તમારા માથે કોઈ કરજ કે દેવું પણ છે ને, તો આ વિડીયો તો તમે લોકો ખાસ જ જોજો. તમારું દેવું પણ ધીમે ધીમે કરીને અહીંયા પૂરું થવાનું શરૂ થઈ જશે. બસ થોડી ધીરજ રાખજો. બરાબર ને? તો આખરે એ કઈ વસ્તુઓ છે? ચાલો વિગતવાર જાણીએ. જુઓ, માતા લક્ષ્મી વિશે તમને હંમેશા ખબર જ હશે કે તેઓ હંમેશા એકદમ સ્વચ્છ અને પવિત્ર જગ્યાઓ પર જ રહેવાનું પસંદ કરે છે. જ્યારે તેમની બહેન જે દરિદ્રતા છે ને, તેને ગમે તેવી અસ્વચ્છ જગ્યાઓ પર પણ રહેવું પસંદ છે. તો તમે પોતે જ તમારા મનથી વિચારી શકો છો કે જે ઘરમાં હંમેશા પ્રેમભાવ રહેતો હોય, જે ઘરમાં પૈસાની ભરમાર હોય, કોઈ જાતની પરેશાની ના હોય, એ જ ઘરમાં તો માતા લક્ષ્મીજીના આશીર્વાદ રહે છે. અને બીજી બાજુ જે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા અને કકળાટ જ રહેતો હોય,
જે ઘરમાં રોજ કંઈક ને કંઈક ઊંધું જતું જ થતું હોય, ત્યાં કોનો વાસ હોય? સ્વાભાવિક છે કે એવા ઘરમાં દરિદ્રતાનો જ વાસ રહેલો હોય છે. તો ભાઈ, અહીંયા જ તમે લોકો નાની મોટી ભૂલો કરી બેસો છો, અને એ જ ભૂલોને તમારે આજથી જ સુધારવાની છે, જે અમે તમને આજે આ વિડીયોમાં અહીંયા જણાવી રહ્યા છીએ. હવે મિત્રો, અહીંયા હું તમને એક ખૂબ જ મહત્વની વાત જણાવું. માતા લક્ષ્મીજીના આવવાનો એક ચોક્કસ સમય હોય છે. તેઓ તમારા ઘરે દરરોજ આવે છે. જી હા, દરરોજ. પણ દરરોજ જ્યારે તેઓ તમારા ઘરે આવે અને તેમને ત્યાં એવી કોઈ વસ્તુ જોવા મળે જે તેમની બહેન દરિદ્રતાને વધારે પસંદ છે, તો તેઓ તમારા ઘરના ઉંબરેથી જ નિરાશ થઈને પાછા જતા રહે છે. તો આખરે એવી કઈ વસ્તુઓ છે જે માતા લક્ષ્મીજીને પસંદ છે અને જે આપણે રોજ કરવી જોઈએ, જેથી માતા લક્ષ્મીજી આપણા ઘરમાં દરરોજ હસતા મુખે પ્રવેશ કરે? મિત્રો, માતા લક્ષ્મીજી રોજ વહેલી સવારે આપણા ઘરે ભ્રમણ કરવા માટે આવે છે. તેઓ આખી પૃથ્વી પર સવારે ફરવા નીકળે છે. હવે વિચારો, જ્યારે તેઓ વહેલી સવારે તમારા ઘરના દરવાજે આવે અને જોએ કે ભાઈ, આ ઘરમાં તો હજુ બધા નસકોરા બોલાવીને સૂઈ જ રહ્યા છે, આ ઘરમાં તો અમારા આવવા માટેની કોઈ જ તૈયારીઓ થઈ નથી, તો પછી શું થાય? તેઓ ત્યાંથી જ સીધા પાછા જતા રહે છે. અને જે જગ્યા પર આવું બધું થતું હોય ને, ત્યાં પછી માતા લક્ષ્મીજીની બહેન પેલી દરિદ્રતા પહોંચી જાય છે. અને પછી તો તમને ખબર જ છે કે તમારા ઘરમાં કેવી પરેશાનીઓ આવવાની શરૂ થઈ જાય છે. તો હવે આપણે એ 4 નિયમો વિશે, એ 4 વસ્તુઓ વિશે જાણી લઈએ, જે તમારે તમારા જીવનમાં અને તમારા ઘરમાં આજથી જ કરવાની શરૂ કરી દેવાની છે. હવે જુઓ, સૌથી પહેલી વસ્તુ, ઘરની જે પણ મોટી માતા કે બહેન છે ને, તેમને આ નિયમોનું વિશેષ રૂપે પાલન કરવાનું છે. તો ઘરની જે મોટી માતાઓ અને બહેનો છે, તેમને સૌથી પહેલો નિયમ એ બનાવવાનો છે કે તેમને સવારે વહેલા ઉઠવું પડશે. જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં, એટલે કે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યાની વચ્ચે, અથવા જો થોડું મોડું પણ થાય તો 6 વાગ્યા સુધીમાં કે છેલ્લે 7 વાગ્યા સુધીમાં તો ઉઠી જ જવું. અને ઉઠીને તરત જ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર, એટલે કે મેઇન ગેટ પર જળ જરૂર છાંટવાનું છે. શું કરવાનું છે? જળ છાંટવાનું છે. તમે ઘણીવાર જોયું હશે ને કે ઘણા સુખી લોકોના ઘરના મેઇન ગેટ પર તમને સવારમાં પાણી છાંટેલું જોવા મળતું હશે. તો ભાઈ, એનું એક બહુ મોટું કારણ હોય છે, કારણ કે માતા લક્ષ્મીજી ખુદ એવું કહે છે કે જે ઘરની સામે, જે ઘરના દ્વાર પર વહેલી સવારે જળ છાંટવામાં આવેલું હોય છે ને, એ જગ્યા મને બહુ જ પસંદ છે અને ત્યાં હું અચૂક જવાનું પસંદ કરું છું. તો તમારે શું કરવાનું છે? માતાઓ અને બહેનોએ હંમેશા પોતાના ઘરમાં સવારે વહેલા ઉઠીને, બને તો સૂર્યોદય પહેલાં જ ઉઠી જવું. પણ હા, એવું ન કરતા કે પથારીમાંથી ઉઠીને સીધા જળ છાંટવા પહોંચી ગયા. ના ભાઈ ના, પહેલાં તમારે ઘરની સાફ સફાઈ કરવાની છે. કચરો વાળી સાફ સફાઈ કર્યા પછી જ તમારે તમારા ઘરના મેઇન ગેટ પર જળ છાંટવું જોઈએ. અને અહીંયા એક બીજી વાત ખાસ નોંધવા જેવી છે. અહીંયા માત્ર જળ છાંટવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે, ડોલ ભરીને પાણી રેડવાનું નહીં. ઘણા લોકો શું કરે ખબર છે? આખી ડોલ ભરીને પાણી લાવે અને પોતાના ઘરના આખા આંગણાને ધોવા બેસી જાય. તો ભાઈ, વહેલી સવારે એવી રીતે ઘર ધોવાનું કોઈ જ મહત્વ નથી. જો તમારે ઘર ધોવું જ હોય તો સાંજે ધોઈ નાખજો, એમાં કોઈ વાંધો નથી. પણ સવારે તો માત્ર પાણી છાંટવાનું જ મહત્વ છે. તો સવારે ઘરના દ્વાર પર ઝાડુ વગેરે લગાવીને પછી તમારા જ ઘરના રસોડામાંથી એક લોટો જળ લઈને આવવાનું છે. હવે આ જળ એટલે એવું ના સમજતા કે તમે ગમે ત્યાંથી પકડી લાવશો. આ જળ તમારે તમારા પોતાના રસોડામાંથી જ લાવવાનું છે. હવે રસોડામાં તો તમને ડોલ ભરીને પાણી નહીં મળે ને, એટલે જ તમારે ઘરનો કોઈ એક લોટો લેવાનો છે અને તેને તમારા રસોડામાં જ્યાં તમે પીવાનું પાણી રાખો છો ત્યાંથી પીવાના પાણીથી ભરીને લાવવાનું છે. હા, એવું પીવાનું પાણી જે તમે જૂઠું ના કર્યું હોય.
કારણ કે તમારા ઘરમાં 2-3 જગ્યા એવી હોય છે જ્યાં તમે પીવા માટે પાણી ભરીને રાખતા હોવ છો. જો તમે અત્યાર સુધી પાણી ભરીને ના રાખતા હો તો આજથી જ રાખવાનું ચાલુ કરી દો, કારણ કે સવારે આ જળ તમારે તમારા મેઇન ગેટ પર છાંટવાનું છે. હવે આનું પણ એક મોટું કારણ છે. આપણા રસોડામાં જ્યાં પીવાના પાણીનું સ્થાન હોય છે ને, તે અસલમાં આપણા પિતૃઓનું સ્થાન માનવામાં આવે છે. તો ભાઈ, જ્યારે આપણે એ પવિત્ર જગ્યાએથી જળ ભરીને આપણા ઘરના મુખ્ય દરવાજે છાંટીએ છીએ ને, ત્યારે એનાથી આપણા પિતૃદેવો પણ આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે. જો ક્યારેક રસોડામાં કળશ ભરેલો ન હોય તો તમે બીજું કોઈ તાજું અને શુદ્ધ જળ પણ વાપરી શકો છો, પણ પહેલી કોશિશ એ જ કરજો કે રસોડાનું જ પાણી હોય. પછી મેઇન ગેટ પર આવીને આ જળને તમારા જમણા હાથની હથેળીમાં લેવાનું છે અને પછી હથેળીથી છાંટવાનું છે. બરાબર સાંભળજો, છાંટવાનું છે, સીધું રેડી નથી દેવાનું. તમારે જમણા હાથની હથેળીમાં થોડું થોડું જળ લઈને તમારા ઘરના મુખ્ય દ્વારની આસપાસની જગ્યામાં બધે જ છાંટવાનું છે. જ્યારે તમે છાંટશો ને ત્યારે જ તે બધે ફેલાઈ શકશે. તો જે ઘરની માતાઓ બહેનો આ રીતે દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને રસોડાનું પવિત્ર જળ છાંટે છે, એ ઘરમાં માતા લક્ષ્મી હસતા હસતા પ્રવેશ કરે છે. સાથે જ પિતૃઓ પણ રાજી થાય છે અને ઘરમાં કોઈ દુઃખ નથી આવવા દેતા. અને હા, જો આ માહિતી તમને દિલથી સાચી લાગી રહી હોય તો જીટી કથા ચેનલની આ મહેનતને એક લાઇક આપીને બિરદાવવાનું ભૂલતા નહીં. આના પછી બીજી કઈ વસ્તુ છે? જ્યારે તમે સવારે જળ છાંટીને નવરા થઈ જાવ ને, એ પછી ઘરની પૂજા કરો. તો જે ઘરમાં પૂજા કર્યા પછી એક દીવો એ ઘરના મેઇન ગેટ પર રાખવામાં આવે છે ને, ભાઈ, એ ઘરમાં પણ માતા લક્ષ્મીજી આવવાનું બહુ જ પસંદ કરે છે. હવે આ દીવો તમે ગોળ વાટનો પણ રાખી શકો અને લાંબી વાટનો પણ રાખી શકો છો, પણ સામાન્ય રીતે દેવીઓ માટે હંમેશા લાંબી વાટનો દીવો વધારે શુભ માનવામાં આવે છે. તો જો તમે લાંબી વાટનો દીવો કરશો તો વધુ સારું રહેશે. જો કે ગોળ વાટ કરશો તો પણ કોઈ વાંધો નથી. તો સવારે પૂજા પૂરી થયા પછી જે ઘરમાં મેઇન ગેટની ચોખટ પર કોઈ પણ એક બાજુ દીવો મુકાય છે, એવા ઘરમાં લક્ષ્મીજી ખેંચાઈને આવે છે. જ્યારે તેઓ સવારે ભ્રમણ કરતા જુએ છે કે અરે વાહ, આ ઘરમાં તો દીવો પ્રગટી રહ્યો છે, તો તેઓ તરત જ પ્રવેશી જાય છે. અને જ્યાં દીવો નથી પ્રગટતો ત્યાં પછી પેલી દરિદ્રતા માતા પહોંચી જાય છે. હવે ત્રીજી જે વસ્તુ છે મિત્રો, તે છે રંગોળી. ભલે બહુ મોટી ન હોય, એકદમ નાનકડી અમથી રંગોળી કે એક નાનકડો સ્વસ્તિક જો તમારા ઘરની ચોખટ પર બનાવેલો હશે ને, તો એ જગ્યા પર પણ માતા લક્ષ્મીજી દોડીને આવવાનું પસંદ કરે છે. અને જો તમારી પાસે રંગોળીના કલર ના હોય તો તમે લોટનો ચોક પણ પૂરી શકો છો. લોટથી નાનકડો સ્વસ્તિક પણ બનાવી શકો છો. જ્યારે લક્ષ્મીજી દરવાજે રંગોળી જુએ છે ને, ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. તો તમે લોકો મોટી નહીં, પણ એકદમ નાની અમથી રંગોળી રોજ બનાવવાની ટેવ પાડી દો. હવે આ 3 વસ્તુઓ તો થઈ ગઈ. ચોથી જે વસ્તુ છે ને મિત્રો, તે થોડી અલગ છે અને કદાચ તમારામાંથી ઘણાને નહીં ખબર હોય. ચોથી વસ્તુ છે એક કળશ જળ. જુઓ, એક લોટો જળ તો આપણે સવારે છાંટ્યું હતું, પણ એ સિવાય બીજો એક કળશ જળ ભરીને તમારે તમારા ઘરના મેઇન ગેટ પર મૂકી રાખવાનો છે. આ કળશ માટીનું પણ હોઈ શકે અથવા ધાતુનો પણ હોઈ શકે છે. જો તમે ગામડાઓમાં જૂના ઘર જોયા હશે તો તમને યાદ હશે કે લોકો હંમેશા પોતાના ઘરના મુખ્ય દરવાજે એક પાણીથી ભરેલો કળશ મૂકી રાખતા હતા. એ અસલમાં સમૃદ્ધિનું પ્રતીક હોય છે અને એનાથી માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રભાવિત થાય છે. તો ભાઈ, તમે પણ આજથી જ તમારા ઘરના મેઇન ગેટ પર કોઈ પણ એક બાજુ એક કળશ પાણીથી ભરીને મૂકવાની શરૂઆત કરી દો. આ જળનું તમારે કાંઈ જ નથી કરવાનું, બસ માત્ર ભરીને મૂકી રાખવાનું છે. આ ભરેલા જળને જોઈને જ માતા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશી જશે. તો મિત્રો, આ એ 4 અદ્ભુત વસ્તુઓ હતી.
જો ઘરની માતાઓ બહેનો રોજ સવારે ઉઠીને આ 4 કામ કરશે ને તો તેમના ઘરમાં માતા લક્ષ્મી રોજ પધારશે. અને એકવાર તેઓ તમારા ઘરમાં આવી ગયા પછી તો સવારથી જ તમારા ઘરમાં સારા સારા કાર્યો થવાના શરૂ થઈ જશે. તમારું કરજ ધીમે ધીમે સાવ ખતમ થઈ જશે અને પૈસાની તંગી કાયમ માટે દૂર થઈ જશે. હવે આ તો મેં તમને એ વાતો કહી જે લક્ષ્મીજીને વહાલી છે, પણ હવે એ વસ્તુઓ પણ સાંભળી લો જે દરિદ્રતાને બહુ પ્રિય છે. જો લક્ષ્મીજી આવશે તો ઘરના ભંડાર ભરી દેશે, પણ જો આ દરિદ્રતા આવી ગઈને તો તમારી પાસે જે કંઈ પણ બચ્યું ખૂટ્યું છે એ બધું જ ખાલી કરાવી દેશે. દરિદ્રતા ત્યારે જ આવે છે જ્યારે તમે લોકો સવારે બહુ જ મોડા સુધી સૂતા જ રહો છો. આમ તો સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ, પણ જો ના ઉઠી શકાય તો 6 કે 7 વાગ્યા સુધીમાં તો ઉઠી જ જવું. કારણ કે એના પછી જો તમે સૂતા રહો છો તો સીધી વાત છે કે દરિદ્રતા માતા તમારા ઘરમાં જરૂર પ્રવેશ કરશે. તેઓ ખુદ કહે છે કે જે ઘરના લોકો સૂર્યોદય પછી પણ બપોર સુધી સૂતા રહે છે એવા ઘરમાં જવું મને બહુ ગમે છે. તો બહેનો, ઘરના બધા સભ્યોની આ એક આદત તો જરૂર સુધારી લેજો. આ સિવાય દરિદ્રતા બીજી એ જગ્યાએ આવે છે જે ઘરમાં રાતના ઈંઠા અને જૂઠા વાસણો સવાર સુધી ધોયા વગર એમનેમ જ પડ્યા રહેતા હોય. સવારે લક્ષ્મી માતાની સાથે દરિદ્રતા પણ ફરવા નીકળે છે. તો ભાઈ, જે ઘરમાં રાતના ઈંઠા વાસણો સવાર સુધી પડ્યા રહેતા હોય ત્યાં દરિદ્રતા બિલકુલ પણ ખચકાયા વગર અંદર ઘૂસી જશે. કારણ કે જો તમે રાત્રે વાસણ સાફ કર્યા વગર જ સૂઈ જાવ છો તો એ ગંદકી જ દરિદ્રતાને આમંત્રણ આપે છે. એટલે મહેરબાની કરીને આ ભૂલો કરવાનું આજથી જ બંધ કરી દો. અને જો તમને અમારી આ જીટી કથા ચેનલની વાતોથી ખરેખર કંઈક નવું અને સારું જાણવા મળ્યું હોય તો કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને એક લાઈક આપીને ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસ કરી લેજો.